વાત કરીએ ભરૂચની તો ભરૂચના આમોદમાં આતંક મચાવનાર તત્વો ઝડપાયા છે કે જ્યાં આમોદ નેશનલ હાઈવે પર આતંક મચાવ્યો હતો ત્યારે પોલીસ મથક નજીક ટોળા વચ્ચે થઈ હતી મારામારી, જ્યાં મારામારીનો વિડીયો પણ વાયરલ થયો હતો ત્યારે પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીઓને ઝડપી પાડ્યા। તો ઉલ્લેખનીય છે કે 2 દિવસ પહેલા એક ટોળા દ્વારા જે મારામારી કરવામાં આવી હતી ભરૂચના આમોદની આ ઘટના હતી કે જ્યાં ટોળા દ્વારા રસ્તાની વચ્ચોવચ્ચ જાહેરમાં આતંક મચાવવામાં આવ્યો હતો ત્યારે આમોદ નેશનલ હાઈવેમાં આ ઘટના બની હતી। આમોદ નેશનલ હાઈવે પર આ ટોળા દ્વારા આતંક મચાવવામાં આવ્યો હતો ત્યારે આખરે પોલીસ મથક નજીક આ ટોળા વચ્ચે જે મારામારી થઈ હતી અને જ્યાં આખરે પોલીસે આરોપી જે છે તેઓને ઝડપી પાડ્યા છે। આ અંગેનો જે વિડીયો પણ ખૂબ જ વાયરલ થયો હતો, જ્યાં ટીવી સ્ક્રીનના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો કે સમગ્ર રોડ, સમગ્ર હાઈવે છે આમોદનો, આ નેશનલ હાઈવે જાણે કે બાનમાં લીધો હોય તેવી રીતે લોકોના ટોળા છે, મારામારીના દ્રશ્યો છે। ત્યારે જે કહી શકાય કે ગુજરાતની શાંતિ ડહોળવાનો ક્યાંક ને ક્યાંક પ્રયાસ કે જ્યાં આવા લોકોના લીધે ગુજરાતની શાંતિ ડહોળાતી હોય છે, પરંતુ પોલીસ દ્વારા ગમે તેવા આરોપી કેમ ના હોય તેઓને પકડી લેવામાં આવે છે। ત્યારે આમોદમાં આતંક મચાવનાર તત્વો છે તેમને ઝડપી લેવામાં આવે છે। ઉલ્લેખનીય છે કે 2 દિવસ પહેલા જ આમોદ નેશનલ હાઈવે પર આ ઘટના બની હતી, જ્યાં પોલીસ મથકમાં જે પોલીસ મથક છે તેની નજીકની આ ઘટના હતી ત્યારે આ અંગેનો વિડીયો પણ વાયરલ થયો હતો, જ્યાં આ અંગે પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીઓને ઝડપી પડ્યા। દર્શક મિત્રો, ગઈકાલે આમોદની અંદર એક વિડીયો વાયરલ થયો હતો જેમાં કેટલાક અસામાજિક તત્વોએ આમોદ નેશનલ હાઈવે 64 ઉપર પેટ્રોલ પંપની સામે અને પોલીસ સ્ટેશનની નજીકમાં જે આતંક મચાવ્યો હતો, જેમાં આમોદ પોલીસે ગણતરીના કલાકોમાં જ તે આરોપીઓને ઝડપી પાડ્યા હતા અને બીજા આરોપીઓ જે ફરાર છે તેમને પકડવા માટે આમોદ પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે। જાવેદ મલેકનો રિપોર્ટ, KTV ન્યૂઝ ગુજરાતી, આમોદ। દર્શક મિત્રો, ગઈકાલે આમોદ